નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી વર્ણ પરિચય ભાગ 2 હવે આપણે દ્વિતીય સત્રની બુકમાં આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વર્ણ પરિચયની અંદર આજે આપણે ગુજરાતી મૂળાક્ષરો, સ્વર અને વ્યંજન આજે આપણે જોવાના છે પાના નંબર 2 અને 3 પર. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જુઓ ત્યારે તમારી બુક તમારી સાથે રાખવાની છે અને હું બતાવું એ પ્રમાણે તમારે કરવાનું રહેશે, શીખવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી બુક કાઢો, પાના નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ગુજરાતી વર્ણ પરિચયની અંદર પાના નંબર 2 પર શીખવાનું છે 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ પાના નંબર 2 કાઢો. ચાલો હવે આપણે પાના નંબર 2 પર આપણે શું જોવાના છે? સ્વરો જોવાના છે. સ્વર આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પણ ગુજરાતી મૂળાક્ષરો એટલે કે સ્વર અને વ્યંજન આપણે શીખી ગયા છે, આગળ પણ શીખી ગયા છે. ફરી એનું આપણે આજે પુનરાવર્તન રિવિઝન કરવાનું છે આપણી બુકની અંદર, ગુજરાતી વર્ણ પરિચયની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વર આપેલા છે, તો સ્વરની આપણે પ્રથમ ઓળખ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈશું અ. શું છે આ? અ. અજગરનો અ. અજગર. આ. અની બાજુમાં લીટી હોય એટલે એને શું બોલાય? આ. અને કાનો આ. આગગાડી. ઈ. ઈયળ. ઈ. ઈસ. ઉ. ઉતરડ. ઉ. ઊન. રૂ. ઋષિ. એ. એરણ. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, એની ઉપર શું છે? લીટી છે, એટલે અને એક માત્ર એ બોલાશે. શું બોલાશે? અને એક માત્ર એ. એરણ. અને ઉપર 2 લીટીઓ છે એટલે શું બોલાશે? અને 2 માત્રા એ. એરાવત. અની બાજુમાં લીટી છે અને ઉપર એક માત્રા છે, એટલે શું બોલાશે? ઓ. ઓસી કુ. ઓની ઉપર 2 લીટીઓ છે અને બાજુમાં એક આડી લીટી પણ છે ને, ઊભી લીટી છે ને બાજુમાં, એટલે શું બોલાશે? ઓ. ઓને કાનો 2 માત્રા ઓ. ઔષધ. અને ઉપર ટપકું છે એટલે શું બોલાશે? અંબાડી. અને આની બાજુમાં 2 નાના ટપકાઓ છે એટલે અહ. નમ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે સ્વરો બોલવાના છે અને આ શબ્દ પણ બોલવાના છે અને તમારે મોઢે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે સ્વરો બોલવાના છે અને તમારે બોલતા જઈને લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 3 જોઈશું. પાના નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 3 ગુજરાતી મૂળાક્ષરો, સ્વર, વ્યંજન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 2 ઉપર આપણે સ્વર શીખી ગયા છે. ફરીથી આપણે સ્વર બોલીશું. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, ઔ, અમ, અહ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે સ્વરનું વાંચન કરવાનું છે અને લેખન પણ કરવાનું છે. હવે આપણે જોઈશું વ્યંજન. ક, ખ, ઘ. ફરીથી જોઈએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જમરૂખનો જ અને જભલાનો જ. ટ,
ઢ ડ ઢ ણ ટ થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ શરણાઈનો સ ષટકોણનો સ અને સસલાનો સ હ અણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ક થી અણ સુધીના વ્યંજનો બોલી ગયા. તમારે પણ બોલવાના છે અને તમારે પણ લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું જોડાક્ષર. તો વિદ્યાર્થી મિત્રો આ છે ક્ષત્રિયનો સ ને જ્ઞ યજ્ઞ. ક વત્તા સ ષટકોણનો સ. ક વત્તા આપણે સ બોલીએ ત્યારે વચમાં શું આવે? ષટકોણનો સ. ક વત્તા સ ક્ષત્રિયનો સ. જ્ઞ જ વત્તા ગ બરાબર જ્ઞ. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે અક્ષરો બોલવાના રહેશે. હવે આપણે જોઈશું બારાક્ષર. આગળ પણ આપણે બારાક્ષર શીખી ગયા છે. હવે આપણે ફરીથી એનું પુનરાવર્તન કરવાનું છે. અ ક વત્તા અ બરાબર ક. આ ક વત્તા આ બરાબર કા. ઈ ક વત્તા ઈ બરાબર કી. ઈ ક વત્તા ઈ બરાબર કી. ઉ ક વત્તા ઉ બરાબર કુ. ઉ ક વત્તા ઉ બરાબર કુ. રૂ ઋષિનો રૂ. ક વત્તા રૂ બરાબર ક્રુ. ક અને નીચે અર્ધ રો આવે ક્રુ. એ ક વત્તા એ બરાબર કે. ક વત્તા અને બે માત્રા એ બરાબર કે. કને બે માત્રા કે. ઓ ક વત્તા ઓ બરાબર કો. ઓ ક વત્તા ઓ બરાબર કો. ક વત્તા બરાબર કમ. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ બારાક્ષરને આવી રીતે બોલવાની છે અને તમારી નોટબુકની અંદર લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કની અંદર તમારી ગુજરાતી વર્ણ પરિચયની અંદર તમારે પાના નંબર 2 અને 3 કરવાનું રહેશે. તમને મેં આજે પાના નંબર 2 અને 3 શીખવાડ્યું. એ તમારે સ્વર અને વ્યંજન એનું તમારે વાંચન લેખન કરવાનું રહેશે. તમારી નોટબુકમાં પણ તમારે લખવાનું છે સ્વર અને વ્યંજન. સ્વર 2 વખત અને વ્યંજન 2 વખત. તમારે 2 વાર સ્વર અને વ્યંજન લખવાના છે. અને તમારી બુકમાં જે બારાક્ષરે આપી છે પાના નંબર 3 પર તે પણ તમારે લખવાની રહેશે. થેન્ક યુ. બાય બાય.